નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. બોટાદમાં જે કડતા કાંડ થયો ત્યારબાદ અનેક ખેડૂતો જે છે તે જેલવાસ ભોગવી રહ્યા હતા અને એમાંથી આજે કેટલાક ખેડૂતોને છોડી દેવામાં આવ્યા છે, એમને જામીન મળ્યા છે. એમાંથી એક ખેડૂત જે છે તેમણે પગપાળા પોતાના ઘર સુધી જવાની માનતા રાખી હતી અને એમને મળવા માટે BS9ની ટીમ જે છે તે રાજકોટથી 6 કિલોમીટર 7 કિલોમીટર જેટલી દૂર એમની પાસે એમની મુલાકાત માટે આવી છે અને તે ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા છે. તમારું નામ શું છે અને તમારું ગામ કયું છે? રમેશ રાજાભાઈ મુંદવા, ગામ મોટા બદલા. અને આજે આશરે 48 દિવસ થયા તમે જેલવાસ ભોગવી રહ્યા હતા અને હવે તમારા પરિવારને તમે મળવાના છો, કેવો આનંદ છે? અત્યારે તો એમ થાય છે કે અમારે 11મા મહિનાની 30 તારીખ સુધી મારે એવું હતું કે જો છૂટી જાવી તો અમારે મઠ છે ગામમાં માતાજીનો, ત્યાં માતાજીના મઢે હાલીને જવાનું અને પછી ઘરે જવાનું. એટલે એ તો એક આનંદ તો અલગ જ હોય ને હાવ. અને મહત્વની વાત એ છે કે ખેડૂતોનું આંદોલન હતું અને ખેડૂતોને કામ આવ્યા છો તો એક ગર્વની લાગણી પણ થતી હશે. હા, ખૂબ ખૂબ. જી, અને હજુ એ કેટલાક એવા ખેડૂતો છે જે જેલવાસ ભોગવી રહ્યા છે, એમના પરિવારને શું કહેશો તમે? એમના પરિવારને કે હવે ટૂંક સમયમાં એ લોકો હવે બહાર આવી જાય છે અને ઘરે જે વ્યક્તિ છે કોઈ ઉપાધિ કરે નહીં. માતાજી ઉપર કેટલી આસ્થા છે? તમારી માનતા પૂરી થઈ છે 30 તારીખ પહેલા જેમ તમે માનતા રાખી હતી? માતાજી ઉપર વિશ્વાસ હતો એટલે તો આ માનતા રાખી હતી કે બધા લોકો નિર્દોષ છે, કે 30 તારીખ સુધીમાં કે જેમ જેમ બને ત્યાં સુધી બધા છૂટા થઈ જાય. અને 48 દિવસ જેલવાસ ભોગવ્યો છે, જેલનું વાતાવરણ કેવું હતું? જમવાનું કેવું મળતું હતું? જમવાનું તો બધાને ખબર જ હોય કે જેલમાં તો કઈ રીતે હોય, પણ 2 ટાઈમ જમવાનું મળી રહેતું હતું અને સવારમાં નાસ્તો દેતા હતા. શું જમવામાં શું મળતું? સવારમાં ચા આવતી હતી અને પછી બપોરે શાક રોટલી અને સાંજે ખીચડી અને શાક. ભાવતું જમવાનું? એ તો ભાવતું હતું પણ થોડું થોડું ન ભાવે તો ખાવું પડે ને. જેલમાં રહીને પરિવારની કેટલી યાદ આવતી? પરિવારની તો યાદ આવતી હોય પણ તોય કઠણ થઈને પછી દિવસો જે હતા એ તો પૂરા તો પાડવા પડે. એમાંય સોશિયલ મીડિયાનો જમાનો છે, મોબાઈલ વાપરતા હોય, મોબાઈલ હાથમાં ન હોય, પરિવારના આસપાસ ન હોય, એક એક સેકન્ડ ગણીને કાઢી હશે. હા, એ તો યાદ તો આવે જ તેને. ખાસ એ પૂછવું છે કે જે રીતે બોટાદમાં કડતા કાંડ થયો, ખેડૂતોની મહાપંચાયત દરમિયાન ખેડૂતોની અટકાયત થઈ, એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ઘણી બધી કલમો પણ લગાવવામાં આવી છે, તો શું તમે કોઈ એવો કાકરી ચાડો કે પથ્થરમારો કર્યો તો? ના, અમે કોઈ કર્યા નથી. ઘરમાં બેઠા હતા, અહીંયાથી અમને પથ્થરમારો કર્યા એટલે ઘરમાં બેઠા હતા કે અમે તો પથ્થરમારો કર્યો નથી તો અમને નહીં લઈ જાય. પછી ઘરમાં આવીને અમને લોકોને પણ હારે હારે લઈ ગયા હતા પોલીસ સ્ટેશને. ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા જે છે આક્ષેપો પ્રતિ આક્ષેપો એકબીજાની પાર્ટીઓ પણ કરી રહી છે કે આ આંદોલન પેલા પાર્ટીનું હતું, પેલી પાર્ટીનું હતું. આ આંદોલન કોનું હતું? આ આંદોલન ખેડૂત અને આપનું હતું, આપ પાર્ટીનું. અને ખેડૂતોનું ને આપ પાર્ટીનું તમે આંદોલન કીધું, તો શું જ્યારે મહાપંચાયત થઈ હતી ત્યારે તમને બોલાવવા માટે કોઈ આપના નેતાએ કે કોઈ ઇન્વિટેશન આપ્યું હતું કે તમે તમારી રીતે ગયા હતા? ના ના, અમે અમારી રીતે ગયા હતા. ખબર હતી ટૂંકમાં કે મિટિંગ કરવાના હે ખેડૂત લોકો માટે, એટલે ગયા હતા કે ખેડૂતની મિટિંગ હે તો ખેડૂતની મિટિંગમાં ખેડૂત સિવાય કોણ જાય, એ રીતે અમે ગયા હતા અહીંયા. સર્વપ્રથમ કાકરી ચાડો કોને કર્યો હતો અને કઈ રીતે આ બધી ઘટના બની? કેમ કે જ્યાં સુધી અમે જોયું છે ત્યાં સુધી શાંતિથી ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે બેઠા હતા, પ્રવીણ રામ અને રાજુ કરપડા સંબોધન આપી રહ્યા હતા અને બધા સાંભળી રહ્યા હતા, તો પછી આ બધું થયું કેમ? અમે તો અહીંયા ગયા ટૂંકમાં મિટિંગની અંદર પથ્થરમારો થયો એટલે એ ખબર કાંઈ નથી. ટૂંકમાં અહીંયા બેઠા હતા તો આગળ અમે પથ્થરમારો થયો એટલે અમે તો લોકો શું હોય પછી ઘરની અંદર ઘરી ગયા હતા પથ્થર વાગવાની બીકે. તો પછી તમને ઘરમાંથી ઘરમાં બેઠા હતા એમ કે આપણો પથ્થરમારો નથી કર્યો તો ટૂંકમાં એમ કે આપણને થોડા લઈ જવાના એટલે બેઠા રહ્યા એટલે ભાગી ન ગયા ટૂંકમાં. અને તમને જ્યારે અટકાયત કરવામાં તમે પૂછ્યું નહીં કે શા માટે અમને લઈ જવામાં આવે છે? ના, ત્યારે તો કોઈ વસ્તુ બોલતા હતા તો કોઈ સાંભળવામાં આવતી નથી. ત્યારે તો બધા એને બસમાં બેહારીને લઈ ગયા હતા અને ટૂંકમાં એવું હતું કે 48 કલાક 24 કલાકમાં કાઢી મૂકશે એમ. આવું ટૂંકમાં જેલ હવાલે કરશે અને FR ફાટશે એવું કાંઈ હતું નહીં ટૂંકમાં. જે પથ્થરમારો થયો તમે જોયું કે એમાંથી કોઈ ખેડૂતો પથ્થર ફેંકવા વાળા હતા કે કોણ હતું? એવું તો કાંઈ ખબર નથી. એક્ઝેક્ટ બધા લોકો હતા, હવે કોને ખેડૂતની મિટિંગમાં કોને કર્યો હોય પથ્થરમારો એ તો કાંઈ ખબર નથી. ટૂંકમાં પથ્થરમારો થયા હતા એટલી ખબર હે. અમે લોકો ઘરમાં બેઠા હતા, ત્યાંથી અમને લેવામાં આવ્યા કે પથ્થરમારો નથી કર્યો, છતાંય બધાને લઈ ગયા હતા. આક્ષેપો એ પણ થયા છે કે પ્રવીણ રામ અને રાજુ કરપડા દ્વારા ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા હતા, શું એવું કંઈ હતું? એવું તો કાંઈ હતું નહીં. ટૂંકમાં ખેડૂત વિશે જ હતી મિટિંગ કે કડદા કાંડનું જે હતું એના માટે જ હતું એમ. ટૂંકમાં કે કડદા કાંડ બંધ કરે એમ, ખેડૂત માટે બીજું કાંઈ નહોતું. ખાસ એક પ્રશ્ન મારે હજુ એ પૂછવો છે તમને
કે જે રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો એ દ્રશ્ય તમે લાઈવ જોયું છે. એ ઘટના કેવી હતી ને કેવો લાઠીચાર્જ હતો? એ તો લાઠીચારો તો થતા હતા, કાંઈ નક્કી નથી કે કોને કેટલા માર્યા, શું કર્યું. બાકી બસમાં બેહાડતા ત્યારે મારી લઈ જતા હતા. તમારા ઉપર કેવી લાઠીચાર્જ થઈ હતી? મારા ઉપર પણ 4-5 ભાંગા આયા હતા, ધોકા. અને ત્યાંના સ્થાનિક લોકોને જ્યારે હું મળી હતી તો ત્યાંના સ્થાનિક લોકોને એવું કેવું હતું કે બેન, હળદળ ગામના તો કોઈ ખેડૂતો ત્યાં હતા નહીં, આ બધા બહારથી આવેલા લોકો હતા. તો પછી તમે ભાડલા ગામથી હળદળ પહોંચ્યા તો કેટલો કિલોમીટર દૂર છે હળદળ અને તમારું ગામ? ટૂંકમાં ભડલાથી તો અમારે વધારે નહીં, પણ એવું 25 કિલોમીટર હશે ટૂંકમાં. તમને ક્યારે મેસેજ મળ્યો હતો કે આવી રીતે ખેડૂત પંચાયતનું આયોજન થઈ રહ્યું છે? એ તો ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં એમાં વિડીયો આવતા હતા કે મીટિંગ રાખેલી છે ટૂંકમાં રવિવારે, હા. એટલી પણ ખબર. સભાનું સ્થળ નક્કી ન હતું, તમને ક્યારે ખબર પડી કે સભાનું સ્થળ હળદળ છે? એ તો પછી એકબીજાની પૂછપરછ થઈ જાય કે ફોન ઉપર કે આ જગ્યાએ રાખેલું હોય, હળદર ગામમાં, બોટાદમાં નથી એમ. એ લોકો પછી એ રીતે ખબર પડી એટલે અહીંયા ગયા. તમે ખેડૂતો માટે કદાચ આજે જે ખેડૂતો તમને જોઈ રહ્યા છે, જેટલા ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો છે, એ બાકી જેટલા બધા ખેડૂતો છે ગુજરાતના એના માટે હીરો છે અત્યારે. કારણ કે જે રીતે તમે જેલવાસ ભોગવ્યો છે, ખેડૂતોના આંદોલનમાં કામ આવ્યા છો, ખેડૂતો માટે લડ્યા છો, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ એ હું માર્કેટિંગ યાર્ડની, તમારા ગામોની જે ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યા હતા એમના ઘરની મુલાકાત લીધી છે, એમના દીકરા દીકરીઓ સાથે વાત કરી છે. તો એ બધાનું એવું કહેવું છે કે અમારા ઘરના ખેડૂતો આજે ખેડૂતો માટે કામ આવ્યા છે, અમારા માટે ગર્વની બાબત છે. પરંતુ ખેડૂતમાં હજુ એ વસ્તુ છે કે ખેડૂતો અવાજ ઉઠાવતા ડરે છે. હું એમને પૂછું છું કે શા માટે ડરશે? નો તો એમ કહે છે કે બોટાદવાળી થશે તો. આ એક છાપ બેસી ગઈ છે બોટાદવાળી. તો તમે એ ખેડૂતોને શું કહેશો? ડરવાની જરૂર છે કે અવાજ ઉઠાવવાની જરૂર છે? એટલે એ તો ખેડૂતને કોઈ, આપણે જે રીતે મિટિંગની અંદર ખેડૂતની મિટિંગ હોય તો જવું જરૂરી, અને જે રીતે સાથ સહકાર તો આપવો પડે ટૂંકમાં. એમાં કોઈ ડરવાની વાત કેવું કાંઈ છે નહીં. અને હજુ એ કદાચ ખેડૂતો માટે આંદોલન થાય તો તમે જશો? જવું તો પડશે. તેને 2 મહિના ભોગ દીધો હોય તો જવું તો પડશે ને. જે રીતે બોટાદમાં કણદાકાંડ થયો અને ત્યારબાદ ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ થયો, લાઠીઓ વરસાવવામાં આવી અને જે રીતે ખેડૂતો પર કલમો લગાવી અલગ અલગ અને ખેડૂતોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા, જેલવાસ ખેડૂતો ભોગવી રહ્યા હતા, એના આજે આશરે 48 દિવસ થયા છે અને 27 જેટલા ખેડૂતો, 32 જેટલા ખેડૂતો આશરે છે કે જેમને જામીન મળ્યા છે. અને એમાંથી એક ખેડૂત રાજકોટની જેલમાંથી છૂટી અને એમની માનતા હતી કે તે પગપાળા પોતાના ગામે જવાના છે. માતાજીની એમને માનતા રાખેલી હતી. તો આજે ખેડૂતના કદમથી કદમ મિલાવી અને એમની સાથે ચાલી રહી છું અને એમની સાથે મારે વાત કરવી છે. એમના પરિવારના સભ્યો મારી સાથે છે. મારે એમને પૂછવું છે કે 48 દિવસ ભાઈએ જેલવાસ ભોગવ્યો છે, તમારા ભાઈ છે અને અત્યારે જેલમાંથી છૂટી અને તમારા ગામ સુધી આવી રહ્યા છે, માતાની માનતા કરી છે, પગપાળા જઈ રહ્યા છે, શું કહેશો? મેડમ, એ તો બરોબર છે. ગમે હર કોઈ વ્યક્તિ ઘરનો સભ્ય હોય તો અઘરું તો લાગે, પણ અત્યારે છૂટ્યો હોય આનંદ. ભગવાન માતાજીની દયા કહેવાય કે મારો નાનો ભાઈ છે. અમને જે રીતે હેરાન તો કર્યા જ છે, પણ અંતે તો કોર્ટમાં તો ભરોસો હતો, કોર્ટે જામીન આપ્યા અને અત્યારે એ બહાર નીકળી જાય. ખૂબ ખૂબ આભાર કોર્ટનો. અને આટલા દિવસથી 48 દિવસથી ભાઈ ઘેર ન હતા, ઘરનો માહોલ કેવો હતો? ઘરનો માહોલ મેડમ ખરાબ જ લાગે, કારણ કે બધાને ઘરે, અમે તો ખેડૂત છીએ, ઘરે બધે અત્યારે શિયાળુ સિઝનનો સમય છે, કપાસ વીણવાનો સમય, એ બધું મેન વ્યક્તિ જ ન હોય તો પરિસ્થિતિ તો ખરાબ ઊભી થવાની છે, પણ તોય આ સહન કરવું પડે અને જે માથે પડ્યું એ ભોગવવું જ પડે. દિવાળી ઉજવી છે? દિવાળી મેડમ, એ એક વ્યક્તિ ઘરે હાજર ન હોય એટલે એવો કોઈ ઉત્સાહ ન હોય, પણ એ બધું તમે કહો એમ અંતે તો સહન કરવું જ પડે. એવો ઉત્સાહ પહેલા જેવો તો ન જ હોય ને, ગમે હર કોઈ વ્યક્તિના ઘરે હોય તો. જ્યારે ખેડૂતોની મહાપંચાયત થઈ ત્યારે તમે હાજર હતા ત્યાં? ના, હું નતો ગયો, મારો ભાઈ નાનો છે એ ગયો હતો. તમને ક્યારે ખબર પડી હતી કે આ રીતે તમારા ભાઈને જેલમાં લઈ જાઓ? સાંજે જ ખબર પડી જઈ હતી, જ્યારે આ બધી માથાકૂટ થઈ ત્યારે તે ભાઈનો ફોન કર્યો હતો. એ ભાઈ કે હું પોલીસ સ્ટેશને જઉં એટલે વાત થઈ. પછી પોલીસ સ્ટેશને એ ભાઈનો ફોન લઈ લીધો હોય કે જે થયું હોય એ કોઈ વાત થતી નથી, અને પછી ખબર પડી જઈ હતી કે ભાઈ ખેડૂતને એરેસ્ટ કર્યા છે, બરોબર. પછી પોલીસ સ્ટેશને તેથી ત્યાં જવામાં કોઈ રસ્તા ખુલ્લા નહોતા. પોલીસે બધે બંદોબસ્ત મૂકી દીધો હતો. સવારે એવું હતું કે સાંજે અમને રાખીએ અને સવારે છોડી મૂકશે. આખો દી ને અહીંયા પોલીસ સ્ટેશન નજીક જવા દેવામાં નતા આવ્યા, અને અંતે બપોર પછી એવું બહાર પાડ્યું કે આ 85 લોકો માથે એફઆઈઆર ફાડે છે, બરોબર. પછી એ રીતના કરી અને આજ દી સુધી જામીનની રાહે આટલા તને જતા રહે. વચ્ચે એ ભાઈને મળવા જેલમાં કે જવા દીધા તમને? આ જેલમાં જવા દેતા હતા, પણ અમુક નીતિ નિયમ પ્રમાણે અઠવાડિયે 1 દાન જવા દેતા હતા, પણ આ તો જેલના જે પ્રોસેસ હોય એ પ્રમાણે, આમ બાકી નહીં. અને આજે છૂટીને આવ્યા છે, હાલીને માતાજીના મંદિરે જઈ રહ્યા છે,
કેટલો આનંદ છે, માતાજી ઉપર કેવી શ્રદ્ધા છે? મેડમ અમે તો ગામના લોકો માતાજી કુલદેવી માથે શ્રદ્ધા વિશ્વાસ અમારો હોય જ તે, અને એ ભાઈઓને માનતા હતી કે જો હું છૂટીશ તો પેલા હાલીને માતાજીએ પગે લાગવા જઈશ, તો હું પછી એના હારે સંગાત કરાવવા આવ્યો છું અને ખૂબ જ આનંદ છે. જે રીતે એક યોદ્ધા લડીને આવે એવી રીતે ખેડૂતોના આંદોલનમાં કામ આવ્યા છે, તો ઘરનાઓને ગર્વ થતું હશે ને. એ આજે તમામ ખેડૂતો માટે એક મિસાલ બની ગયા છે, એક ઉદાહરણ બની ગયા છે કે ખેડૂતો માટે કામ આવ્યા છે, અને તમને પણ ગર્વ થતો જ હશે. અને એમને માનતા રાખી હતી કે 30 તારીખ પહેલા જો છૂટી જાય, તો આજે 29 તારીખ છે, એટલે એમની માનતા પણ પૂર્ણ થઈ છે. અને બાકી ખેડૂતો પણ તમને જોઈ રહ્યા છે, અને હજુ કેટલાય ખેડૂતો છે કે જે જેલવાસ ભોગવી રહ્યા છે, એમના પરિવાર કદાચ તમને જોતો હશે, એમને શું કહેશો? એમને એક જ સંદેશ કે કઠણ કાળજું રાખી અને આજ નહીં તો કાલે વ્યક્તિ બહાર તો નીકળી જવાના છે. કોર્ટમાં આપણે ન્યાય માટે આપણી ટીમ લડે જ છે, શાંતિથી 2-5 દિવસ આગા પાછા, પણ ટૂંકમાં હરેલી જાય કે શું થશે કે આ એવી કોઈ વાત નથી. બધાય મજબૂત વ્યક્તિ છે, બધાય સારી રીતે મહેનત કરે છે. જે આગેવાન છે એ રાત દિવસ આમાં દોડે છે, એટલે એમને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આજ નહીં તો કાલ પણ આરામથી નીકળી જશે. મત માગવા જે પાર્ટીઓ આવતી હોય છે, તમારા ઘરના મોભી જેલમાં હતા, કોઈ આશ્વાસન આપવા માટે એકેય પાર્ટી આવી હતી? હા, અમારે આમ આદમી પાર્ટી અમારે મયુરભાઈ સાંકળિયાની ને પેલા આપમાંથી લડ્યા હતા ગઈ સાલ, એ વ્યક્તિ આવતા હતા, અમારા ગામના સરપંચ આવતા હતા. ટૂંકમાં આમ આદમી પાર્ટીના તમામ વકીલ કયો તો એ લડે છે. અને વ્યક્તિ અમારી મુલાકાતે આવ્યા હતા, બ્રિજરાજ સોલંકી આવ્યા હતા, એ બધા વ્યક્તિ આમ આદમી પાર્ટીના આવ્યા, ભાજપના કે કોંગ્રેસના કોઈ આવ્યા નથી. તો શું આ આંદોલન શું આપનું જ હતું, ખેડૂતોનું ન હતું? બીજી પાર્ટીઓની ફરજ ન હતી? નહીં મેડમ, એવું હતું નહીં. આંદોલન ખેડૂતનું હતું, પણ આપવાળા તો રાજુભાઈ કરપડાએ એક સહકાર દેવા માટે આવ્યા હતા. આમાં ચૂંટણીની કોઈ વાત નથી. ખેડૂત લક્ષિત હતું, પણ રાજકીય બનાવવામાં આવ્યું છે, રાજકીય હતું નહીં. મુદ્દો તો ખેડૂતનો જ હતો. જે 2-3 પ્રશ્ન લઈને ઉભા હતા એના નિરાકરણ માટે જ આ લડત હતી. પછી અંતે તો આ શું થયું કાંઈ ખબર નથી, પણ પોલીસને હાથો બનાવી અને આ ખેડૂતો માથે જે લાઠીચાર્જ કર્યો છે, જે નિર્દોષ ખેડૂત, આમાં કોઈ એકય ખેડૂત પથ્થર કે ગાડી ઉલટાવવામાં ક્યાંય કોઈ નથી, જે 85 રહ્યા એમના, અને એ કોર્ટ સમક્ષ અમારા વકીલે સાબિત પણ કરી દીધું છે. અને હકીકતમાં નિર્દોષ છે, એમની માથે જુલમ ગુજાર્યો હોય. હું તો એમ કહું કે ખેડૂત માથે એફઆઈઆર ન થવી પડે, એફઆઈઆર પોલીસ વાળા માથે થવી પડે, એમને કારણ કે લાઠીચાર્જ કર્યો હોય એમ. અને હળદળ ગામના લોકો પણ જે એમની સાથે જે અન્યાય થયો છે, એમના ઘરમાં ઘૂસીને જે તોડફોડ કરવામાં આવી છે, એ સ્થાનિક લોકોના ઘરે નુકસાન થયું છે, એના વિશે શું કહેશો? સ્થાનિક લોકોએ ત્યાં નુકસાન થયું છે એ વાત સાચી, કારણ કે જે અમુક વ્યક્તિ આ આડાવડા જે હંતાણા હતા એ બાબતમાં એમને ઘરે જાય અને આડાધડ માર્યા છે, નુકસાન કર્યું હોય. એ એમની સિસ્ટમ કઈ રીતની કામ કરી છે આવું મેં ક્યારેય જોયું નથી. કે આ વાતાવરણ જે પોલીસે ઊભું કર્યું એ યોગ્ય નથી. મીડિયાવાળાને પણ રોકવામાં આવ્યા હતા. આ મીડિયાવાળાને કાજલબેન શું તમે અત્યારે ઉપસ્થિત જ છો, તમારી માથે હું થયું તમને ખબર જ છે, પબ્લિકે બધાએ પણ જોયું જ છે કે તમને પણ અટકાયત કરતા હતા. અમુક જે નીતિ નિયમો જે ન ફોલો કરાય એ પણ તમારી સાથે કર્યા હતા. તમે જાણો જ છો અને તમે અત્યારે હાલ ઉપસ્થિત છો. જી, ખાસ કરીને એ પણ જાણવું છે કે જ્યારે ખેડૂતોને મળું છું ને, ત્યારે એમને પૂછું છું કે તમે અન્યાય સામે અવાજ ઉઠાવો છો, તો કે ડર લાગે છે. હું પૂછું છું કે શેનો ડર, તો એમ કહે છે કે બોટાદવાડી થશે તો. એટલે ખેડૂતોમાં એક ડર બેસી ગયો છે. ખરેખર તો પોલીસ જે છે એ લોકોની સુરક્ષા માટે હોય છે, તો આ ડર કેમ છે? શા માટે ડર છે? કોનો ડર છે? ડરમાં મેડમ એવું છે કે જે અત્યારે આ વાતાવરણ ઊભું કર્યું, હવે એ ભાજપના ઈશારે થયું હોય કે પછી પોલીસે જાતે કર્યું હોય. આ જે અત્યારે વસ્તુ થઈ એનાથી લોકોને એમ થાય કે પોલીસ આમ કરશે તેમ, કે હકીકતમાં એવું કાંઈ હોતું નથી. જો આજ નહીં કાલ તમે જાગશો નહીં તો તમારું શોષણ થવાનું જ છે. એટલે હું તો એ બધાને કહું, જ્યાં પણ ખેડૂત લક્ષી હોય, તમારે કોઈ પણ પાર્ટીમાં રહેવું ન રહેવું હોય, પણ ખેડૂત લક્ષી હોય ત્યાં હિંમત રાખીને જવું પડે. ત્યાં આપણા હક માટે આપણે લડવાનું છે, બરોબર? લોકશાહી છે, આપણને યોગ્ય લાગે એ પાર્ટીને મત દો, એનું કોઈ એમ રાજકારણની વાત નથી કરતા. પણ જે આપણા હકનું છે, જે આપણી માથે દગો થાય છે, એના માટે લડવું જ પડે. એમાં કાંઈ ડરવાની જરૂર નથી. અને દરેક ખેડૂતને હું વિનંતી કરું છું કે આજુબાજુમાં ગમે ત્યાં હોય તમારો સાથ સહકાર જોશે, નકર આ વસ્તુ વધતી જશે, ઘટશે નહીં. વાત ખેડૂતોની છે તો ખાસ મારે તમારા પાસેથી એ જાણવું છે. 3 પાર્ટીની વાત કરીએ આપણે, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી. આ ત્રણેય પાર્ટીમાંથી ખેડૂતો માટે સારા હોય એવા એક નેતા. જો મેડમ, અત્યારે તો અમને તમામ હેલ્પ માટે આમ આદમી પાર્ટી છે. અમારા જે આ વસ્તુ અત્યારે બની એ લડવા માટે પણ આમ આદમી પાર્ટીએ વકીલ રાખ્યા. અમારે કોઈ બી એક વ્યક્તિ જે 84-85 જણા છે એમાં 1 રૂપિયો કોઈનો વાપરવા દીધો નથી. તમામ ખર્ચો એમનો છે. આજે જે છૂટે છે એ એમની ગાડીઓ લઈને મૂકવા જાય છે. હેલ્પ તો એમની જ છે. એમ હકીકતમાં જોઈ બીજા કોઈ પક્ષ
આમાં ઇન્વોલ્વ છે જ નહીં અત્યારે અમારી મદદ કોંગ્રેસ પણ જે તે ટાઈમે ના, ના, ખેડૂતો માટે ખૂબ લડી છે. એ કોંગ્રેસ હશે ત્યારે જે હોય અત્યારે અમે જોયું તો અમારા માટે આ આપનું વર્ચસ્વ સારું હોય, ખેડૂત માટે લડે છે અને બધા આમ નેતા જોવું તોય પણ મને પણ બધા એજ્યુકેશન વાળા લાગે છે, સાચી દિશામાં હાલવા વાળા લાગે છે. તો હકીકતમાં તો પાર્ટી ઝાઝા ટાઈમથી કદાચ આ સ્થાનિક થઈ ગઈ છે તો કદાચ એમના કોઈ એવો ઈગો હોય કે આવું બધું કરાવો, પબ્લિક ભેગી ન થાય આ છે, પણ એમાં કોઈ ફાયદો નથી. છેલ્લે પબ્લિક તો જોવાના જ છે કોનું કામ બોલે છે. તમે પણ યુવાન છો અને વારંવાર એવી માંગ ઉઠે છે કે યુવાનોને રાજકારણમાં જવાની જરૂર છે, કારણ કે યુવાનને ખબર છે કે શિક્ષણના જે પ્રશ્નો છે, ખેતીને લઈને જે પ્રશ્નો છે, આજકાલના યુવાન ખેતી કરવા નથી માંગતા કારણ કે ભાવ નથી મળતો. તો એક યુવા તરીકે શું તમે રાજકારણમાં જવા ઈચ્છો છો? હા, હું પણ જઈ શકું છું. કોઈ બી મારા જેવા હોય, નાના હોય, મોટા હોય, શિક્ષિત વ્યક્તિ હોય કે ના હોય એવું કોઈ નથી, પણ જઈ શકે બધા. પણ જો શિક્ષિત વ્યક્તિના હાથમાં લગામ હોય તો એ યોગ્ય દિશામાં કામ કરશે. તમે અમુક જે તમને શું લાગે છે કોના હાથમાં લગામ હોય? હું શિક્ષિત છું, હું ગ્રેજ્યુએટ છું. મને જેટલી ખબર પડે, જો એજ્યુકેશન વાળો માણસ હોય ને તો એ કાંઈક સિસ્ટમમાં ફેરબદલ કરે ને એ કાંઈક ન્યાયના હિતમાં હાલે. 2027માં કઈ તરફ લોકો ને પ્રજા અને ખેડૂતો જવાના છે? હું મેડમ અત્યારે આપના માધ્યમથી કહી શકું કે આપનું વર્ચસ્વ અમારા વિસ્તારમાં વધુ છે ને વધુ જ રહેશે. મુખ્યમંત્રીનો ચહેરો કોને જોવા માંગો છો? મુખ્યમંત્રી તો હર કોઈ વ્યક્તિ આપના જે ઈશરદાન ગઢવી છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, રાજુ, કોઈ એક ચહેરો? એક ચહેરામાં તો એ જે પાર્ટીને યોગ્ય લાગે એ કે મેડમ. તો 2027માં પરિવર્તન થવાનું છે, શું લાગે છે? હા મેડમ, જરૂર થશે, કારણ કે આ બધી જે વસ્તુ થઈ છે એ અનલીગલી થઈ છે. આ સિસ્ટમ બહારની વાત છે. આ હકીકતમાં આ બીજી પાર્ટીના પાયા ડગમગવા માટેની શરૂઆત હળદરથી બોટાદથી થઈ ગઈ છે અને એ વધવાની છે, ઘટશે નહીં. એટલે જરૂર થશે મેડમ. પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. આ થઈ ગઈ છે. બોટાદ હળદર જે આ કાંડ થયો એમાં ખેડૂએ તમામ વ્યક્તિ નાના મોટા એ બધાએ નિહાળ્યું કે આ યોગ્ય નથી અને આપણે જે કરવી છે એ યોગ્ય નથી, કારણ કે મત આપણે દેવી છે. એમ ત્યારે આપણે માટે આ થયો ને એમ લોકશાહી છે, આપણા હાથમાં છે. મતદાન તમે કરો હો તો તમને જે શિક્ષિત વ્યક્તિ છે તમારા માટે લડે છે તો એને મત દેવો પડે. એમ 2027માં શું જોઈને મત આપશો? કેમ 2027? એટલે કામ કે શું કામ જોશો? ખેડૂતો લક્ષી કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મત આપવાના છો 2027માં? 2027માં મેડમ આમ જોઈએ તો અમારે તો માર્કેટ યાર્ડ નજીક પડે. અમારે આ મોટી ઘટના ઘટી છે. અમારે તો બોટાદ માર્કેટિંગ યાર્ડ નજીક છે? કયું યાર્ડ નજીક છે તમને? અમારે બોટાદ માર્કેટ યાર્ડ નજીક. તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ પહેલા જ એક ખેડૂતે દાવો કર્યો કે હજુ એ કડદો થાય છે. શું આવું છે? તમે સાંભળ્યું છે? મારા કોઈ આ બાબતે મને કોઈ ખબર નથી એક્ઝેક્ટ, એટલે હું ન કહી શકું. પણ હકીકતમાં અમારા માટે તો અત્યારે આમ આદમી પાર્ટી લડે છે ખેડૂત માટે. 2027માં આમ આદમી પાર્ટીને જ મત દઈશું, કારણ કે જો અમારા મહિનો, 1.5 મહિનો, 2 મહિના અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, અમારા ઘર સુધી આવ્યા છે, અમને સહકાર આપ્યો છે, પૂરતો કોઈ ટેન્શન નહીં લેવાની તમામ જવાબદારી એમને લીધી છે. એટલે અમારે તો આમ આદમી પાર્ટીની. કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.